માંડવી વિસ્તારમાં લોકોના નામે 16 ટુ વ્હીલર ચોરાવી કુલ 8.9 લાખની ઠગાઈ આચરનાર આરોપીને એલસીબીએ ઝડપી લીધો હતો. માંડવી તાલુકા વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન એલસીબીની ટીમે બાતમીના આધારે આરોપી હુસેન ઉર્ફે હુસેની સલીમ શેખજાદાને શંકાસ્પદ વાહન સાથે ઝડપી લીધો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરતા લોન કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપીએ અનેક નિર્દોષ લોકોને વિશ્વાસમાં લઈ તેમના નામે વાહનો ચોરાવી ફાઇનાન્સ કંપની અને નાગરિકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી. આરોપીએ જુદી જુદી કંપનીના કુલ 16 જેટલા ટુ વ્હીલર વાહનોની ખરીદી કરી હતી. આરોપીએ શરૂઆતમાં વાહનોનું ડાઉન પેમેન્ટ ભરી લોન લીધી હતી, પરંતુ ત્યારબાદ લોનના હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું અને વાહન અન્ય લોકોને વહેંચી દઈ તેમના નામે ટ્રાન્સફર કરી આપવાની લાલચ આપી ઠગાઈ આચરી હતી. સમગ્ર મામલે માંડવી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી વિરુદ્ધ અગાઉ માંડવી પોલીસ સ્ટેશનમાં દારૂબંધીના 4 ગુના નોંધાઈ ચૂક્યા છે. આરોપી પાસેથી 16 ટુ વ્હીલર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.